રાજ્યમાં વરસાદ બાદ ખરાબ રોડથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા। ખરાબ રોડ રસ્તાની સમસ્યાને દૂર કરવા ન્યૂઝ કેપિટલની મુહિમ શરૂ થઈ। સ્થાનિકોએ ન્યૂઝ કેપિટલના માધ્યમથી તંત્ર સુધી પોતાનો અવાજ પહોંચાડ્યો છે। ત્યારે જોઈએ ગીર સોમનાથના ઇણાજ ગામે રસ્તાની કેવી છે હાલત આ રિપોર્ટમાં। તારાજી બની ત્રાટક્યો વરસાદ, અનરાધાર આફત, ખુલી તંત્રના દાવાની પોલ। ન્યૂઝ કેપિટલ બન્યું લોકોનો અવાજ। આ ઉબડ-ખાબડ રોડના દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લાના ઇણાજ ગામના। પ્રથમ વરસાદ બાદ જ અહીં રસ્તો ગાયબ થઈ ગયો। રસ્તા પર ડામર નહીં પણ પથ્થરનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું હતું। ગ્રામજનોને પોતાના ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું હતું અને ખેડૂતોને ખેતર સુધી પહોંચવા લોઢાના ચણા ચાવવા સમાન હતું। તેમ છતાં તંત્ર અહીંના લોકોની વાત સાંભળતું નહોતું। ત્યારે ઇણાજ ગામના લોકોની વહારે આવ્યું ન્યૂઝ કેપિટલ। ન્યૂઝ કેપિટલની ટીમે ગ્રામજનોના અવાજને પહોંચાડ્યો તંત્ર સુધી। ખરાબ રોડથી પીડાતા ઇણાજ ગામના લોકોએ તંત્રની આંખ ઉઘાડવા અનેક પ્રયાસ કર્યા હતા। પીએમ કાર્યાલય, રાષ્ટ્રપતિ, મુખ્યમંત્રી અને ધારાસભ્ય સુધી પત્રથી પોતાની વેદના પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમ છતાં ઇણાજ ગામથી દેવડી સુધીનો રોડ બની ન શક્યો। છેલ્લે ગ્રામજનો થાકી જતા ન્યૂઝ કેપિટલનો સંપર્ક કર્યો, જેથી તેમની રજૂઆતને કલેક્ટર સુધી ન્યૂઝ કેપિટલે પહોંચાડી। ગીર સોમનાથનું ઇણાજ ગામ ને જે વારુડી વિસ્તાર કરીને પ્રખ્યાત છે તે ઇણાજ ગામના રસ્તાની આજે મુલાકાત છે ને જે લોકોએ ન્યૂઝ કેપિટલને વોટ્સઅપ દ્વારા મેસેજ કરીને રસ્તાની માહિતી આપીને કે આજે ન્યૂઝ કેપિટલ કે ઘટના સ્થળ પર પહોંચી છે અને જે ઘટના સ્થળ પર જે દૃશ્ય બતાવી રહ્યા છે તે છે ઇણાજ ગામના રસ્તાના જે વાડી વિસ્તારના જે રસ્તો અહીંથી લઈ અને દેવડી ગામ સુધીનો 6 કિલોમીટર વાડી વિસ્તારનો રસ્તો છે, જેને લઈને લોકો ખાર પરેશાન થઈ રહ્યા છે। આ રસ્તા લઈને લોકો એમ કહી રહ્યા છે કે અમારે અમારા વિદ્યાર્થીનું કે અમારા છોકરાઓનું ભણતર બગડી રહ્યું છે। ખાસ કરીને અહીંયા રાત્રિના સમયે કોઈ પણ અકસ્માત થાય છે ત્યારે અમે મેડિકલ વ્યવસ્થા પહોંચી નથી શકતા। અહીંથી ઇણાજની જ બાજુમાં નજીક જિલ્લા કલેક્ટર ઓફિસ પણ આવેલી હોય, અનેકવાર રજૂઆત કરેલી હોવા છતાં પણ ઇણાજ ગામના લોકોએ ફરિયાદ કરવા છતાં પણ આનો ઉકેલ અત્યાર સુધી આવ્યો નથી। ઇણાજ ગામના લોકોની વ્યથા તો જુઓ। બાજુના ગામો સીસી રોડથી સજ્જ છે અને અહીંના રોડના નસીબમાં ડામર રોડ પણ નથી, જેથી ચોમાસું કાઢવું અહીંના લોકો માટે માથાના દુખાવા સમાન બની જાય છે। બાળકો સ્કૂલે નથી જઈ શકતા અને ખેડૂતો ખેતરમાં કામ કરવા નથી પહોંચી શકતા, જેથી દર વર્ષે ગ્રામજનો ચોમાસા બાદ પોતાના ખર્ચે રસ્તો રિપેર કરાવે છે, પરંતુ ફરી ચોમાસામાં ધોધમાર વરસાદમાં એ ધોવાઈ જાય છે। ચૂંટણી ટાણે નેતાઓને દેખાતી આ સમસ્યા ચૂંટણી પૂર્ણ થયા બાદ નેતાઓ અને સમસ્યા બંને ગાયબ થઈ જાય છે। અને ન્યૂઝ કેપિટલની ટીમ આવી સ્થળ ઉપર અને નિરીક્ષણ કર્યું કે ભાઈ આ શું છે અને આગળની રજૂઆત કરવા માટે ન્યૂઝ કેપિટલનો ખૂબ આભાર। અને રસ્તો એવો છે સાહેબ જે ઘણા વર્ષોથી એમને હાલે છે। ગામે ગામ રસ્તા બન્યા છે સીસી રોડ, પણ અમારા ગામમાં ક્યારેય બન્યો નથી, આજ સુધી ક્યાંય નથી બન્યો। મારા ગામનો એક ખેડૂત દર વર્ષે 3,000 રૂપિયા એકઠા કરી ફંડ ભેગો કરીને આ રસ્તો રિપેર કરે। એ રસ્તો દિવાળીએ રિપેર કરે અને ચોમાસાનો પહેલો વરસાદ આવે, જેથી કરીને આ જે કે ફોરેસ્ટની 700 વીઘા જમીન અહીંયા છે એ જમીનનું પાણી ને દેવડી હિમનું પાણી એકત્રિત થઈ ને જે આ રસ્તો છે એ ખેડૂએ જે કંઈ ફંડ ભેગો કરીને જે રિપેર કરેલો છે એને લઈને વેકરા ભેગો કરે। ગ્રામજનોને હવે એ નહોતું સમજાતું કે આ સમસ્યા અંગે તંત્રની આંખો કેવી રીતે ઉઘાડવી। ત્યારે ન્યૂઝ કેપિટલ આ લાચાર ખેડૂતોની પડખે ઊભું રહ્યું અને તેમને સાથે રાખી તેમની રજૂઆતને કલેક્ટર સુધી પહોંચાડી, જેથી હવે ગ્રામજનોને આશ્વાસન મળ્યું કે તેમને રોડ મળશે, જેથી ગ્રામજનો ન્યૂઝ કેપિટલનો આભાર વ્યક્ત કરી રહ્યા છે। ગ્રામ પંચાયતે લેટર આપ્યું કે ભાઈ એ રસ્તો અમારાથી થાય એમ નથી। પછી ગયા હું ધારાસભ્યશ્રીમાં રહી ગયો, લેખિત મૌખિક રજૂઆત કરેલ છે। ધારાસભ્ય કે ભાઈ થઈ જાય પણ કંઈ થતું નથી। પછી મેં પત્ર લખ્યો માનનીય શ્રી આપણે મુખ્યમંત્રીશ્રીને, તો મુખ્યમંત્રીશ્રી કાર્યાલયથી ફોન આવ્યો
કે ભાઈ તમારી સમસ્યા હું જમીનભાઈ સમસ્યા તમને પત્રમાં લખી તો ખરી, તો તમે અમને તો કે મેં જિલ્લામાં ટ્રાન્સફર કરી દીધી, તો જિલ્લામાંથી કોઈ દિવસ ફોન આવ્યો નહીં. તો આભાર માનીએ કે તમે અમારી આ સમસ્યાનું સમાધાન કરવા માટે આવ્યા, એ બદલ તમારો આભાર માનીએ. રસ્તા બાબતે અરજી કરવા આવ્યા હતા અને ન્યૂઝ કેપિટલ થ્રુ આવ્યા હતા. અમને વોટ્સએપમાં એમને જાણ કરેલી અને એ લોકો આવ્યા અને રસ્તો જોયો જે બિસ્માર હાલતમાં છે. આજ લગભગ 10 વર્ષથી અમે અરજી કરીએ છીએ. આજે પણ અમે કલેક્ટર સાહેબને અરજી કરેલ છે અને એમને જાણ કરી. તો છેલ્લા 15 વર્ષથી એની હાલતમાં છે, કોઈ દિવસ પાકો રસ્તો બનેલ નથી અને રજૂઆત અમે છેલ્લા 7 વર્ષથી કરીએ છીએ. લોકોની સમસ્યા દૂર કરવા અને તંત્રના દાવાની પોલ ખોલવા ન્યૂઝ કેપિટલે ખાસ મુહિમ ચલાવી હતી. તમારા રસ્તાનો અમે કરીશું રસ્તો, અને તેના જ પરિણામે હવે ગીર સોમનાથના ઇણાજ ગામના લોકોને ડામરનો પાક્કો રોડ મળશે. ન્યૂઝ કેપિટલ હંમેશા પોતાની સામાજિક જવાબદારી નિભાવી રહ્યું છે. હજુ પણ લોકોની સમસ્યાને તંત્રના કાન સુધી પહોંચાડવા ન્યૂઝ કેપિટલ આ પ્રકારે મુહિમ સતત ચલાવતું રહેશે. અરવિંદ સોઢા, ન્યૂઝ કેપિટલ, ગીર સોમનાથ.